નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં શાળામાં બાળકો પાસે મજૂરી કરાવવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો। અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ ગેરકાયદેસર મિલકત બોર્ડ દ્વારા સીલ કરી દેવામાં આવતા દબાણકારોમાં ફફડાટ। અંકલેશ્વરના ભડકોદરા ગામની હદમાં ગેરકાયદેસર બાંધકામ પર બોર્ડ તંત્રની મોટી કાર્યવાહી। પોલીસ બંદોબસ્ત સાથે જેસીબીથી પતરાનો સેટ તોડી પાડ્યો। મિલકત સીલ કરતું બોર્ડ। ઝઘડિયાના રાણીપુરા નજીક ગેરકાયદેસર રેતી ખનન કરતા ઈસમનો પત્રકાર પર હુમલો। ઝઘડિયાના પત્રકારે ગેરકાયદેસર રેતી ખનન બાબતે રેતી માફિયા વિરુદ્ધ ફરિયાદ કરતા તેની અદાવત રાખી હુમલો કર્યો। ભૂસ્તર વિભાગ દ્વારા સ્થળ ઉપરથી રેતી ખનનમાં વપરાતા મશીન સહિત કુલ ₹55 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો। ઝઘડિયાના દઢેડા ગામે યુવકની હત્યા કરનાર 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતી અંકલેશ્વર કોર્ટ। 4 આરોપીઓએ યુવકની હત્યા કરી મૃતદેહને જીઆઈડીસીમાં નાખી દીધો હતો। યુવકની હત્યા કરી તેની પાસેના ₹3,05,000 લઈ લીધા હતા। ભરૂચમાં ગાંધી નિર્વાણ દિવસ અને સ્પોર્ટ્સ રક્તપીત જનજાગૃતિ અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લાની દયાદરા ગામની એક પ્રાથમિક શાળામાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ સાથેનો વિડીયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે। વાયરલ થયેલા વિડીયોમાં શાળાના નાના બાળકોને સિમેન્ટ કોન્ક્રીટનો માલ બનાવતા સ્પષ્ટ જોઈ શકાય છે, જેને લઈને શિક્ષણ વિભાગ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ શાળાના વિકાસ કે અન્ય કામ માટે બાળકો પાસે મજૂરી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાનો વિડીયો એક જાગૃત નાગરિક દ્વારા ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મામલો જાહેરમાં આવ્યો છે। આ મામલે રજૂઆત થવા છતાં સંબંધિત શિક્ષક દ્વારા પોતાનો બચાવ કરવામાં આવી રહ્યો હોવાનો પણ આક્ષેપ સામે આવ્યો છે। જો કે વિડીયોમાં દેખાતા દ્રશ્યો શિક્ષણના અધિકાર અને બાળમજૂરી પ્રતિબંધ કાયદા પર ગંભીર સવાલો ઊભા કરે છે। હાલ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ દ્વારા એક ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। બાળકોના ભવિષ્ય સાથે રમખાણ ન થાય તે માટે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। અંકલેશ્વર મહાવીર ટર્નિંગ નજીક આવેલ ગેરકાયદેસર મિલકત બોર્ડ દ્વારા સીલ કરી દેવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો। ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા અંકલેશ્વરમાં ગેરકાયદેસર બાંધકામ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ ગેરકાયદેસર મિલકતને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। રામેશ્વર માર્બલ એન્ડ ગ્રેનાઇટ શોપ નામની મિલકત બોર્ડ દ્વારા સીલ કરી દેવામાં આવી છે। આ મિલકત ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવતા તંત્રએ અગાઉ દબાણકર્તાઓને નોટિસ પાઠવી દબાણ દૂર કરવાની સૂચના આપી હતી। તેમ છતાં નોટિસનો અમલ ન થતાં અંતે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી। કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી। અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની હદમાં ગેરકાયદેસર બાંધકામ પર ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા કાર્યવાહી કરી પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી વડે પતરાનો સેટ તોડી પાડ્યો હતો અને મિલકતને સીલ કરી હતી। ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ભડકોદરા ગામની હદમાં થયેલા ગેરકાયદેસર બાંધકામ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બોર્ડ કચેરી દ્વારા આજે સ્થળ તપાસ કરી સંબંધિત પક્ષને વારંવાર નોટિસ પાઠવવામાં આવી હતી। બાંધકામ માટે જરૂરી પરવાનગી, બિનખેતી હુકમ તથા આધાર પુરાવા રજૂ કરવા તેમજ નિયમ મુજબ પરવાનગી મેળવવા સૂચના અપાઈ હતી। અનેક સુનાવણીઓ અને નોટિસો બાદ પણ નિયમોનું પાલન ન થતા અને કલમ 36(4) મનાઈ હુકમનો ભંગ કરાતા બોર્ડ દ્વારા અંતિમ પગલાં લેવામાં આવ્યા હતા। આજ રોજ અંકલેશ્વર પોલીસના સહયોગથી બોર્ડ ટીમે જેસીબી મશીનની મદદથી ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા પતરાના શેડને તોડી પાડ્યો હતો, સાથે સંબંધિત મિલકતને સીલ કરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। બોર્ડ તંત્રએ સ્પષ્ટ કર્યું કે નિયમો વિરુદ્ધ થયેલા કોઈપણ બાંધકામ માટે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક ગેરકાયદેસર રેતી ખનન કરતા ઈસમે પત્રકાર પર હુમલો કર્યો હતો। પત્રકારે રેત ખનન બાબતે રેતી માફિયા વિરુદ્ધ ફરિયાદ કરતા તેની અદાવત રાખી હુમલો કર્યો હતો। જોકે ભૂસ્તર વિભાગ દ્વારા સ્થળ પરથી રેતી ખનનમાં વપરાતા મશીન સહિત ₹55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના રહીશ પત્રકાર જયશીલભાઈ પટેલ પર એક રેતી માફિયાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। આ બાબતે પત્રકારે હુમલો કરનાર ઈસમ વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। મળતી વિગતો અનુસાર રાણીપુરા ગામ નજીક ગોવાલી ગામનો દેવાંગ ઈશ્વરભાઈ ઠાકોરે ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં નાવડી મૂકીને પાઇપ અને મશીન દ્વારા રેતી કાઢવાની કામગીરી કરવાની વ્યવસ્થા કરી હોવાથી પત્રકાર જયશીલભાઈ પટેલ અને રાણીપુરાના અન્ય ગ્રામજનોએ નાવડી સહિતના સામાનની તસવીરો લઈને
દેવાંગને ફોન કરીને આ બાબતે પૂછતા તેણે ઉશ્કેરાઈ જઈ જયસીલ પટેલને ગાળો દઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે ગ્રામજનો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ જયસીલ પટેલે ગાંધીનગર ખાણ ખનીજ વિભાગને તેમજ ઝઘડિયા પ્રાંત અધિકારીને ટેલિફોનિક જાણ કરી હતી. ત્યારબાદ ગતરોજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર આવ્યા હતા અને સ્થળ પર પત્રકાર જયસીલ પટેલ, અન્ય ગ્રામજનો તેમજ મામલતદાર કચેરીના અધિકારીઓ પણ ત્યાં હાજર હતા. તે દરમિયાન દેવાંગ પાટણવાડિયા પણ ત્યાં આવ્યો હતો અને તેણે એકદમ ઉશ્કેરાઈ જઈને સ્થળ ઉપર હાજર અધિકારીઓની સામે પત્રકાર જયસીલ પટેલ સાથે ઝપાઝપી કરી ગળું દબાવીને ભેખડમાં દબાવી દીધા હતા. સ્થળ ઉપર હાજર લોકોએ તેમને છોડાવ્યા હતા. આ ઘટનામાં જયસીલભાઈને ઈજા થતાં તેમને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જયસીલ પટેલે દેવાંગ ઈશ્વરભાઈ પાટણવાડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં બેફામ બનતા જતા ખનીજ માફિયાઓ પર તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. જોકે સફાળે જાગેલા ભૂસ્તર વિભાગની ટીમે સ્થળ ઉપરથી ₹55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મારું નામ જયસીલ પટેલ છે. રાણીપુરા ગામનો વતની છું. છેલ્લા કેટલા દિવસથી રાણીપુરા ગામના કાછી જરાત વગાની અંદર ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની કામગીરી ચાલુ કરવાની કવાયત હાથ ભૂમાફિયાઓ દ્વારા ધરવામાં આવી હતી. જે બાબતની જાણ અમે જિલ્લા કલેક્ટર ભૂસ્તર વિભાગ, ડીએસપી અને ઝઘડિયા પીઆઈને કરી હતી. તેના અનુસંધાનમાં ગતરોજ અમને એવી જાણ થઈ હતી કે ભાઈ ભૂમાફિયાઓ દ્વારા નર્મદા નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપ નાખી નાવડી વડે એન્જિન દ્વારા રેતી ઉલેચવાનું કામ ચાલી રહ્યું છે. તો હું અને અમારા ગામના કેટલાક ખેડૂતો સ્થળ પર આવ્યા હતા. ત્યારે અમે જોયું કે ભૂમાફિયાઓ દ્વારા આખી પ્રોટેક્શન વોલ ટાઈપની એક ભેખડ હતી તે આખી તોડી નાખી અને તેમના જેસીબી મશીન વડે અને નાવડી વડે રેતી ઉલેચવાનું કામગીરી શરૂ કરવાની કવાયત હાથ ધરી હતી. આ સંદર્ભે મેં જિલ્લા ભૂસ્તર અધિકારી, ઝઘડિયા પીઆઈ અને પ્રાંત અધિકારીનો સંપર્ક કર્યો હતો, જેથી તેની ટીમ ત્યાં તાત્કાલિક અહીંયા પહોંચી હતી. તે દરમિયાન આ જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરે છે તેઓ ગોવાલી ગામનો દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વર પાટણવાડિયા નાઓ અહીંયા ધસી આવ્યા અને અધિકારીઓની હાજરીની અંદર મારી ગરદન પકડી લીધી અને મને જીવથી મારવાનો પ્રયાસ કર્યો. આશરે 45થી 60 સેકન્ડ સુધી એણે મારી ગરદન પકડી લીધી હતી અને મારી સાથેના અન્ય લોકોએ મને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેથી હું વધુ મારમાંથી બચી ગયો હતો. ત્યારબાદ ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા અહીંની જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની પ્રક્રિયાની જે સાધન સામગ્રી હતી તેને જપ્ત કરી અને તેની આગળની કાર્યવાહી કરી ₹55 લાખ જેટલા મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝઘડિયા તાલુકાના દધેડા ગામે યુવકની હત્યા કરનાર 4 આરોપીઓને અંકલેશ્વરની એડિશનલ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. 4 આરોપીઓએ એક યુવકની હત્યા કરી મૃતદેહને ઝઘડિયા જીઆઈડીસીમાં નાખી દીધો હતો અને મૃતક યુવક પાસેના ₹3,05,000 લઈ લીધા હતા. ઝઘડિયાના દધેડા ગામ ખાતે ઉત્તર પ્રદેશના જ્ઞાન બહાદુરસિંહ રાજપૂત પોતાના વતનથી ગત 2017ના વર્ષમાં દિવાળી બાદ સુરત ખાતે કામ અર્થે આવ્યા હતા. દરમિયાન જગદીશ રામકુમાર લોઢી, રામપ્રસાદ વર્મા, સુરેશ ઘનશ્યામ સરોજ, રાકેશ સૂરજપાલ સરોજ આ ઈસમો ઝઘડિયા તાલુકાના દધેડા ગામે રહેતા હોવાથી તેમના રૂમ પર ગત તારીખ 11 ફેબ્રુઆરી 2018ના રોજ સાંજના અરસામાં મહેમાન તરીકે આવી રોકાયા હતા અને તેમની પાસે ₹3,05,000 હતા. દરમિયાન જગદીશ લોઢી, રામપ્રસાદ વર્મા, ઘનશ્યામ સરોજ અને રાકેશ સરોજે જ્ઞાન બહાદુરસિંહની હત્યા કરી તેમના મૃતદેહને ઝઘડિયા જીઆઈડીસીમાં એક કંપની પાસે નાખી દીધો હતો. ઝઘડિયા પોલીસે ગુનો નોંધી 4 આરોપીની ધરપકડ કરી હતી. આ કેસ અંકલેશ્વરની નામદાર સેશન્સ એસપી રહતકરની કોર્ટમાં ચાલી જતા આરોપી જગદીશ લોઢી, રામપ્રસાદ વર્મા, ઘનશ્યામ સરોજ અને રાકેશ સરોજને તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. મરણ જનાર જ્ઞાન બહાદુર સને 2018માં સુરત મુકામેથી ₹3,05,000 રોકડા લઈને ઝઘડિયાના દધેડા ગામે આવેલ ત્યારે આરોપીઓએ મોડી રાત્રે મરણ જનારનું ગળું દબાવી મોત નિપજાવી રૂપિયા લઈને લાશને ઝઘડિયા જીઆઈડીસીમાં એક કંપની પાસે નાખી દીધેલ. જે કેસ અંકલેશ્વરના મહેરબાન એડિશનલ સેશન્સ જજ શ્રી એસપી રાહતકર સાહેબની કોર્ટમાં ચાલી જતા અમારી દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી આરોપીઓ જગદીશ લોઢી, રામપ્રસાદ વર્મા, સુરેશ સરોજ અને રાકેશ સરોજને આજીવન કેદની સજા અને દંડની સજા ફટકારેલ છે. ભરૂચમાં ગાંધી નિર્વાણ દિવસ અને સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
30મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન અને એન્ટી લેપ્રેસી અવેરનેસ કેમ્પેન અંતર્ગત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી જિલ્લા પંચાયત ભવન સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલીનું જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મુનિરા શુક્લાના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સ્પેશિયલ ગ્રામસભા પણ આયોજન કરવામાં આવી હતી. જનજાગૃતિ અભિયાન 15 દિવસ સુધી ચાલશે. સાથે ડોર ટુ ડોર સર્વે કરી લેપ્રેસીના લક્ષણ દેખાય તો તેનું નિદાન કરવામાં આવશે. આજે યોજાયેલ રેલીમાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ આરોગ્ય સ્ટાફ જોડાયો હતો. આજે 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન સાથે આપણે એન્ટી લેપ્રેસી ડે નો ઉજવણી આપણે કરી રહ્યા છીએ, જેની ઉજવણી આજે આપણે રેલીનું આયોજન કરી અને લોકોની જનજાગૃતિ માટે કરી રહ્યા છે. સાથે સાથે આજે સ્પેશિયલ ગ્રામ સભાનું પણ આયોજન કરેલ છે, જેમાં માન્ય કલેક્ટર સાહેબની સહી કરેલ સંદેશાનું આપણે વાંચન કરીશું. સાથે માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ સાહેબના સંદેશાનું પણ આપણે વાંચન કરીશું. આજે આપણું અભિયાન છે એ આપણું 15 દિવસ સુધી ચાલશે, એટલે કે 2 પખવાડિયા સુધી ચાલશે. જેમાં આપણો આશય એ છે કે જો ચામડી પર આછું ઝાંખું રતાશ પડતું જો ચાકુ હોય તો એ લેપ્રેસી હોઈ શકે છે. એટલે એનું આપણે હાઉસ ટુ હાઉસ સર્વે પણ કરી અને એનું નિદાન પણ કરવાના છીએ. અને આજે આપણી સાથે કોલેજના સ્ટુડન્ટ પણ જોડાયા છે. એટલે દરેક જગ્યાએ જનજાગૃતિ થાય એ જ આપણો આશય છે. અને આપણે બેનરમાં જોઈ શકીએ છીએ કે આપણું આજનું જે સૂત્ર છે તે છે ભેદભાવનો અંત લાવીએ અને ગૌરવ સુનિશ્ચિત કરીએ. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના પાત્ર લાભાર્થીઓ માટે વહાલી દીકરી યોજના અમલમાં છે. અત્રે જણાવવાનું કે ભરૂચ જિલ્લામાં વહાલી દીકરી યોજના તારીખ 2/8/2019થી કાર્યરત છે. આ યોજના અંતર્ગત દંપતીની પ્રથમ 3 સંતાન પૈકીની તમામ દીકરીઓને કુલ 1,10,000ની સહાય 3 તબક્કામાં આપવામાં આવે છે. યોજનાનો લાભ મેળવવા માટે દીકરીના જન્મથી 1 વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત છે. લાભાર્થી પરિવારની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ. યોજનાનો લાભ લેવા ઈચ્છુક લાભાર્થીઓએ નજીકની ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાની મામલતદાર કચેરી અથવા જિલ્લા કક્ષાની મહિલા અને બાળ અધિકારીની કચેરી, જૂની મામલતદાર કચેરી સામે ભરૂચ ખાતે સંપર્ક કરવો. તદુપરાંત લાભાર્થીઓ મહિલા કલ્યાણ પોર્ટલ પર પણ ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. ભરૂચ જિલ્લાના તમામ પાત્ર લાભાર્થીઓ આ યોજનાનો વધુમાં વધુ લાભ લે તેવી વિનંતી કરવામાં આવી છે. વધુ માહિતી માટે મહિલા અને બાળ અધિકારીની કચેરી ભરૂચ ખાતે રૂબરૂ મુલાકાત લેવા અપીલ કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અત્રેના ભરૂચ જિલ્લામાં વહાલી દીકરી યોજના લોન્ચ કરેલી છે 2/8/2019થી, જેમાં દંપતીના પ્રથમ 3 સંતાન પૈકી દીકરીઓ જે હશે એમને મળવાપાત્ર થશે. 1,10,000ના અમે એમને તબક્કાવાર સહાય આપીશું. જેમાં આ યોજનાનો લાભ મેળવવા માટે દીકરીના જન્મથી 1 વર્ષની અંદર તેમનું ફોર્મ ભરવાનું રહેશે તથા કુટુંબની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ. યોજનાનો લાભ મેળવવા માટે નજીકની ગ્રામ પંચાયત, મહિલા કલ્યાણ પોર્ટલ અથવા તો મામલતદાર કચેરી અથવા મહિલા બાળ અધિકારીની કચેરીએ તમે અરજી કરી શકો છો. આ યોજનાનો લાભ લેવા માટે ભરૂચ જિલ્લાના પાત્રતા ધરાવતી તમામ દીકરીઓના ફોર્મ ભરાય એના માટે હું નમ્ર અપીલ કરું છું તમામ વાલીઓને, સામાજિક આગેવાનોને અને અમારી સખી મંડળની બહેનોને અથવા તો અમારો તમામ નીચેનો સ્ટાફ છે એમને, રાજકીય આગેવાનોને પણ હું વિનંતી કરું છું કે આ યોજનાનો લાભ લેવા માટે તમામ પ્રયત્ન કરો, પ્રયાસ કરો. અમે તમને મદદ કરીશું. થેન્ક યુ સો મચ. ભરૂચ તાલુકાના ઉમરાજ ગામે બનનાર ગ્રામ પંચાયતના નવા ભવનના કાર્યનું ધારાસભ્ય રમેશભાઈ મિશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 2,666 જેટલી ગ્રામ પંચાયત કચેરીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે ભરૂચ જિલ્લામાં 166 તો ભરૂચ તાલુકામાં 28 જેટલી ગ્રામ પંચાયત કચેરીના નવા મકાનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ ઉમરાજ ગામ ખાતે 35 લાખના ખર્ચે નિર્માણ થનાર પંચાયત ભવનના નવા મકાનનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ અનિલ રાણા, સરપંચ રણજીત વસાવા, ડેપ્યુટી સરપંચ સરિતાબેન ચૌધરી, સભ્ય મેહુલકુમાર જોશી તેમજ આમંત્રિતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ પંચાયતના જૂના મકાનને લાઇબ્રેરીમાં રૂપાંતરિત કરવાનો ગ્રામજનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં 2666 જેટલી ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં 166 ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભરૂચ તાલુકામાં 28 ગ્રામ પંચાયતોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
ભરૂચ તાલુકાના ભરૂચ વિધાનસભાના ઉમરાજ ગામે 35 લાખ રૂપિયાના ખર્ચે નવું પંચાયત ઘર બનશે, જેનું હમણાં ખાતમુહૂર્ત થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી એમનું સ્વપ્ન છે કે ગ્રામ પંચાયતની ઓફિસ એ ગામનું સચિવાલય બને, અને એમની જે ઈચ્છા છે એ પ્રમાણે હવે અનેક પ્રકારના કામો ગામના નાગરિકોના એ પંચાયતના માધ્યમથી થવા લાગ્યા છે. પંચાયતમાં આ પ્રકારની તમામ વ્યવસ્થા અને સુવિધાઓ પણ છે. આને વધારે સુદૃઢ બનાવવા માટે નવા પંચાયત ઘરની આવશ્યકતા છે, અને એટલા માટે આજે આ ઉમરાજ ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત 35 લાખ રૂપિયાના ખર્ચે આ કામ એકાદ મહિનામાં શરૂ થશે. સાથે સાથે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોનું પણ એવો નિર્ણય છે કે જૂનું ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ જે સારું છે એને ગામના વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી માટે એને ટ્રાન્સફર કરવામાં આવશે, જેના કારણે એક સાથે નવા પંચાયતની સાથે લાઇબ્રેરીની પણ સુવિધા આ ઉમરાજ ગ્રામ પંચાયતના ભાઈઓ બહેનોને મળવા જઈ રહી છે. ભરૂચ કોર્ટે ચેક રિટર્નના એક મહત્વપૂર્ણ કેસમાં આરોપી સામે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે આરોપી મુકેશ જયેન્દ્રભાઈ ચોકસીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ દોષિત ઠેરવી 2 વર્ષની સાદી કેદ તથા ચેકની બમણી રકમનો દંડ ફટકાર્યો છે. કેસ મુજબ ગોલ્ડના વ્યવહાર પેટે આપવામાં આવેલ ₹6 લાખનો ચેક એકાઉન્ટ બ્લોકના શેર સાથે પરત કર્યો હતો. ફરિયાદી તરફથી એડવોકેટ ચંદ્રકાંત 40,000 વાળાએ કોર્ટમાં જરૂરી દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા, જ્યારે આરોપી પક્ષે કોઈ પુરાવા રજૂ કરી શક્યા ન હતા. કોર્ટે દંડ ન ભરાય તો 6 માસની વધારાની સજાનો હુકમ પણ કર્યો હતો, જ્યારે અન્ય 2 આરોપીઓને પુરાવાના અભાવે મુક્ત કરવામાં આવ્યા છે. ચેક બાઉન્સના કેસમાં આવેલા આ કડક ચુકાદાથી આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે. એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન શાળાના વિદ્યાર્થીઓએ 2 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય મંચો CBSE નેશનલ સ્કિલ એક્સપો એક્ઝિબિશન અને ટેકનોવિઝન 2026 પર નોંધપાત્ર માન્યતા મેળવી છે. ધોરણ 9ના વિદ્યાર્થીઓ વંશ સત્તાધીશ અને મોક્ષિત રાણાએ અમદાવાદ સ્થિત એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ખાતે યોજાયેલ CBSE નેશનલ સ્કિલ એક્સપો એન્ડ એક્ઝિબિશનમાં શાળા તથા ગુજરાત રાજ્યનું ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમનો નવીન પ્રોજેક્ટ હસ્તવાની કલ્મિનેશન ઇવેન્ટ માટે પસંદ થયો હતો. રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન માટે પસંદ થયેલો ગુજરાતનો એકમાત્ર પ્રોજેક્ટ રહ્યો. દેશભરમાં પ્રદર્શિત થયેલા 700 કરતાં વધુ પ્રોજેક્ટ્સમાંથી માત્ર 15 પ્રદેશોના 52 પ્રોજેક્ટ્સને જ રાષ્ટ્રીય સ્તરે રજૂઆત માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ સિદ્ધિને વધુ મજબૂત બનાવતા વિદ્યાર્થીઓએ ટેકનોવેશન 2006 માટે વિશેષ પ્રવેશ મેળવ્યો, જે આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર ખાતે સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના ઇલેક્ટ્રોનિક્સ વિભાગ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત કૌશલ્ય પ્રદર્શન છે. આ એક્સપોમાં લગભગ 25 એન્જિનિયરિંગ અને સાયન્સ કોલેજોએ ભાગ લીધો હતો, જેમાં એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન એકમાત્ર શાળા તરીકે ભાગ લેનારી સંસ્થા હતી. ટેકનોવેશન 2026 દરમિયાન વિદ્યાર્થીઓ માત્ર પોતાની વયગટના સાથીઓ સાથે સ્પર્ધા કરતા ન હતા, પરંતુ યુનિવર્સિટી સ્તરના વિદ્યાર્થીઓ સાથે મૂલ્યાંકન માટે રજૂ થયા, જે તેમને ઉચ્ચ શિક્ષણ માટે અનામત શૈક્ષણિક મંચ પર દુર્લભ અનુભવ અને માન્યતા પ્રાપ્ત કરાવી. નર્મદા જિલ્લાના એકતાનગર પાસે આવેલ જરિયા ગામની નદી ઉપર બનતા ડાયવર્ઝનના પુલના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એકતાનગર પાસે આવેલ જરિયા ગામની નદી ઉપર લાખો રૂપિયાના ખર્ચે બનતા ડાયવર્ઝન પુલના કામમાં ભ્રષ્ટાચાર, સિમેન્ટના મોટા પાઇપોથી બનતા પુલમાં કપચીની જગ્યાએ લાલ માટીના કાંકરા, કાળી રેતી અને હલકી માટીની ગુણવત્તાનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરવામાં આવી રહ્યો છે તેમ ચર્ચાઈ રહ્યું છે. હલકી ગુણવત્તાયુક્ત મટીરિયલથી બનતા ડાયવર્ઝન પુલની તપાસ લગતા વળગતા અધિકારીઓ કરશે ખરા એવી લોકચર્ચા ચાલી રહી છે. ભરૂચ જિલ્લામાં શાળામાં બાળકો પાસે મજૂરી કરાવવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ ગેરકાયદેસર મિલકત બોર્ડ દ્વારા સીલ કરી દેવામાં આવતા દબાણકારોમાં ફફડાટ. અંકલેશ્વરના ભડકોદરા ગામની હદમાં ગેરકાયદેસર બાંધકામ પર બોર્ડા તંત્રની મોટી કાર્યવાહી. પોલીસ બંદોબસ્ત સાથે જેસીબીથી પતરાનો સેટ તોડી પાડ્યો. મિલકત સીલ કરતું બોર્ડા. ઝઘડિયાના રાણીપુરા નજીક ગેરકાયદેસર રેતી ખનન કરતા ઈસમનો પત્રકાર પર હુમલો. ઝઘડિયાના પત્રકારે ગેરકાયદેસર રેતી ખનન બાબતે રેતી માફિયા વિરુદ્ધ ફરિયાદ કરતા તેની અદાવત રાખી હુમલો કર્યો. ભૂસ્તર વિભાગ દ્વારા સ્થળ ઉપરથી રેતી ખનનમાં વપરાતા મશીન સહિત કુલ ₹55 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો. ઝઘડિયાના દરેડા ગામે યુવકની હત્યા કરનાર 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતી અંકલેશ્વર કોર્ટ. 4 આરોપીઓએ યુવકની હત્યા કરી મૃતદેહને જીઆઈડીસીમાં નાખી દીધો હતો. યુવકની હત્યા કરી તેની પાસેના ₹3,05,000 લઈ લીધા હતા.
ભરૂચમાં ગાંધી નિર્વાણ દિવસ અને સ્પોર્ટ્સ રક્તપીત જનજાગૃતિ અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. તો આ હતા સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.